नमस्कार मित्रों, आप सब लोगों नो खूब खूब आभार मारी साथे जोड़वा बदल। आज एक नवा अभियान साथे कंईक नवुं करवानी विचारसरणी साथे सब बधा मारी साथे जोड़ाव एवी नम्र विनंती है। आज लोको एक नवा क्रेज पर उतरी आव्या छे। झाड़वा वावो, गरमी थाय छे, 40-45 डिग्री टेम्परेचर वधी जाए छे, तो लोग हवे जाग्या कि खरेखर आपणे झाड़वा रोपवा जोवे। जंगल जरूरी है। जंगल दिवसे दिवसे घटतुं जाय छे। लोकोनी जनसंख्या में खूब खूब कूदके ने भूसके वधारो थतो जाय छे। पण लोको वाववानुं तो शीखी गया। चलो प्लांटेशन करशुं, एक माणस 2 रोपा रोपशे, 1 रोपो पण रोपशे। अपना गुजरातनी जेटली पण जनसंख्या है ए मुजब एक 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 रोपो लोको रोपशे तो हूँ मानु छूं कि खासे बधा वृक्षो आ वखते आपणा पृथ्वी पर पनपशे। हवे लोको वावता तो होय ज छे दर वखते, पण हवे लोकोए धीमे धीमे नवुं शरू कर्युं कि वावेतर करवुं पण छोड़ी नहीं देवुं, एने साचववुं पण जरूरी है। लोकोए साचववानुं पण शरू करी दीधुं। हवे पछी पण मारुं कहेवुं एवुं छे, हवे एक नवुं अपडेट जरूरी है कि नवा नवा मोबाइल आपणे लईने नवी नवी 3G 4G 5G एम धीमे धीमे वधतुं जाय एम आपणे पण थोडुंक अपडेट करवुं जोईए आपणा मनने। केवी रीते? तो वावेतरो तो हर लोको करी देता होय, केवा वावेतरो करवा ए जाणવું जरूरी है। जेम के एक्सोटिक प्लांट्स जे बहारथी आवेला होय, चाइनानी प्रजातिओ होय, आफ्रिकन प्रजातिओ होय के एशियाई कंट्रीथी आवेली होय, अरेबियन कंट्री होय कि भाई एवी बधी अलग अलग विस्तारोमांथी आवेली जे अलग अलग जुदा जुदा देशोमांथी जे प्लांट्स जे झाड़ आवेला होय एवा वावेतर करवा नहीं। तो प्रश्न अहींया ऊभो थशे कि आपणे केवा वावेतरो करवा तो केवा वावेतरो करवा। झाड़वा तो बधाने रोपवा ज छे, पण आपणी पासे पूरतुं गाइडलाइन्स नथी कि केवा वावेतरो करवा। आ पाछळ जोई रह्या छो तमे एकदम डेन्स फॉरेस्ट है, एकदम गाढ मोटा मोटा जंगलो छे, गाढ मोटा मोटा झाड़वाओ छे। वળી બાથમાં નહામાં એવો મોટા મોટા ઝાડવાઓ છે। તો આ ઝાડવાઓ આપણા પોતાના ભારતીય મૂળના છે, જો વર્ષોથી ટેકો દઈ દઈને આપણને કહે છે કે ભાઈ તમે અમારા છો અને અમે તમારા છીએ, તમે અમને પ્રોટેક્ટ કરો। તો આપણે એવા પ્લાન્ટ્સ તૈયાર કરવાના જે આપણા જંગલના અને આપણી ભારતની ભૂમિ પર પહેલાંથી પરપતા હોય। તો એમાં કયા કયા આવશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। અત્યારે તો ખાસ આપણે એ જ જોઈશું કે આ જંગલને જાળવવા માટે આપણે શું શું કરી શકીએ અને કેવા કેવા આગામી પગલાં ભરી શકીએ। તમે જુઓ, આવું ઝાડ તમે ક્યારેય જોયું હોય તો કહી શકો કે આને શું કહી શકો? તો શું આપોઆપ આવી ગયું હશે? કોઈ માણસ કોઈ આફ્રિકા કે ચાઇનાથી કોઈ લાવ્યું હશે? કોઈ નથી લાવ્યું, આપણા ભારતનું જ છે। ભારતના જંગલોમાં જોવા જ મળે છે। એના સમય પ્રમાણે આ એની લીલોતરી હરિયાળી દેખાડી દે, પાનખરમાં ખરી જાય, પાછું લીલું થઈ જાય। આપણા ભારતના જંગલો, ગુજરાતના જંગલો પાનખર હતા, છે અને રહેશે। એને આપણે લીલોતરી કરવાની જરૂર નથી। આપણા ગુજરાતના જંગલો છે એ પાનખર છે તો એને મીલિયા ડુબિયા જેવા મોટા મોટા જે ફાસ્ટ ગ્રોથ હોય એવા રોપા, કલમ, હલ્દુ, જલજાંબુ, જાંબુ, મહુડા, કરમદા, અરીઠા, બહેડા, હરડે, આમળા, ઊંબ, કુંભ, ઉમરા, એવા બધા અલગ અલગ, ટીમરું, ગરમાળો, સલાઈ ગુગળ, ભમરછાલ, તમે જોઈ શકો ખાસી બધી વેરાયટીઓ, આકોલ, ગુંદી, પીલુડી કે જે આપણા જંગલોમાં વર્ષોથી હજારો કરોડો વર્ષથી આપણા જંગલોમાં છે। તો તમે એવા પ્લાન્ટ તૈયાર કરો, નોટ અ એક્સોટિક પ્લાન્ટ। એવા પ્લાન્ટ વાવેતર કોઈ મતલબ નથી કે તમને કોઈ આમ એનું કોઈ બેનિફિટ નથી। જેમ કે ગુલમોહર પહેલતો અત્યારે લોકો અઢળક વાવેતર કરવા માટે, કેમ કે ફાસ્ટ ગ્રોથ થઈ જાય। ફાસ્ટ ગ્રોથનો કોઈ મતલબ નથી। ઇમારત ચણવી ને ઇમારત બહુ મજબૂત, તેનો પાયો મજબૂત કરવો પડે અને મજબૂત પાયા માટે છે ને આપણે એનો પાયામાં વાર લાગે તો જ મજબૂત થાય।
કે ભાઈ હવે પહેલાં થોડો પાયો ખોદ્યો, એની અંદર સિમેન્ટથી માલ પૂર્યો, પછી એને સુકાવવા દીધું, પાણી બરાબર છંટાયું, પછી ચણતર કર્યું, પછી ચણતર કર્યા બાદ પાછી પાણી છાંટ્યું, પછી પાછું પ્લાસ્ટર કર્યું, પ્લાસ્ટર કર્યા બાદ પાણી છાંટ્યું, 2-3 દિવસ રહેવા દીધું, પછી ધીમે ધીમે મકાન બને. ઝૂંપડી બનાવતા કે છાપરું બનાવતા વાર કેટલી લાગે? 2 દિવસ 3 દિવસ, કેમ કે એમાં કોઈ જાતનું પાકો પાયો કરવાનો આવતો નથી. તો આપણે એવું ના કરીએ કે ઝૂંપડું ના બનાવીએ, આપણે ઇમારત બનાવીએ, પાકી ઇમારત, કે જે ગમે તેવું વાવાઝોડું પણ એને તોડી શકે નહીં. તો એ ઇમારત આપણે અત્યારથી જો નહીં બનાવીએ તો ઝૂંપડા તો વાવાઝોડા હવે આવવાના જ છે, કેમ કે ઇમારતો ટકી શકશે, ઝૂંપડું ટકી શકશે નહીં. બીજું કે આજે આ જંગલ તમને આમ દેખાય, આટલી ગરમીમાં કેટલા ખૂણે હજુ વરસાદની થોડો આમ સિઝન જેવી શરૂઆત થઈ તો આને પાણી તો કોઈ મળ્યું જ નથી હજી, છતાં કેટલા મસ્ત લીલા છમ ઝાડવા દેખાય. શાના કારણે દેખાય? કેમ કે એ જંગલો આપણા પોતાના છે, એને ખબર છે કે વરસાદ આવશે, હું બહાર નીકળી, હવે તડકો પડવાનો નથી, એટલા માટે આ ઝાડવા બહાર નીકળી ગયા છે. એને કોઈ ફોન કરી નથી કીધું કે તમે બહાર આવો, વરસાદ આવશે. એ પોતે એની જાતે જ બહાર આવી જાય, એને ખબર જ છે કે વરસાદ પડશે. એને પોતાના અંદરની જેટલી પણ શક્તિઓ બચી ખોચીને બહાર આવી જાય, હવે વરસાદ આવશે અને હવે અમને પાણી મળશે અને અમે વધશું. એટલા માટે આ ઝાડવા બહાર આવી ગયા છે, કોઈ વરસાદના લીધે નથી આવ્યા. તમે વિચાર કરો, એટલી ગરમી પડે છે પણ આ પવન પરસેવો તો વળે છે, પણ પવન એટલો મસ્ત ચાલે છે, એના લીધે બહુ ઠંડી મસ્ત હવા આવે છે. બાકી એસી પણ આવું ઠંડી હવા આપી શકે નહીં. તો ખરેખર આ પ્રકૃતિ છે આપણી, આવા જંગલો આપણે જાળવવા જરૂરી છે. તો આભાર મિત્રો, નેક્સ્ટ સ્ટેશનમાં આપણે કંઈક નવું જ જઈશું. જય હિન્દ, જય ભારત.